રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો સોમવારે સંસદમાં ગુંજશે। સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં 0 અવર્સના ક્રમમાં ત્રીજા નંબર ઉપર આ મુદ્દો ઉઠાવશે। શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પોસ્ટ પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ। શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ પર ખર્ચાય છે। વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટા પાયે ભાજપના શાસકો અને અધિકારીઓની મિલીભગતનો ભય મુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો। તો ઘેડની સમસ્યા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા। ઘેડ અને દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ન કલ્પી શકાય એવી તારાજી થઈ, પરંતુ સરકારે જે બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી કરવી જોઈએ તે જ ન કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। ગુજરાતની સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી કરવી જોઈએ તેમાં સંપૂર્ણ લીફાફોફી કરી છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય પણ આવી અતિવૃષ્ટિ કે વાવાઝોડું આવે સંપૂર્ણ મદદ ખેડૂતોને મળતી। કોઈની ભેંસ તણાણી હોય, કોઈની બકરી તણાણી હોય કે કોઈનો બળદ ગયો હોય તો એના સામે રકમ સરકાર આપતી। ખેતીની જમીનનું ધોવાણ થયું હોય તો પુનઃવસન કરી આપવામાં આવતું। તગાવી નામનો શબ્દ હતો કે ખેડૂતોને બિયારણ કે નવસાધ્ય જમીન માટે રૂપિયા સરકાર આપતી હતી। આજે કોઈ પણ પ્રકારની રાહત નહીં।